ગત તારીખ 26/6/2025ના શિણાઈ નજીક પોલીસની બીક બતાવી કિશોરી ઉપર દુષ્કર્મ આચરવાના મામલામાં જિલ્લાભરમાં ચકચાર જગાવનારા આ બનાવને લઈને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ આરંભ્યો હતો. પૂર્વ કચ્છ એલસીબી અને આદિપુર ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનામાં સામેલ આરોપી મહેશ ઉર્ફે ડાબલો મોતીબાઈ કોળી અને સંદીપગર ઘનશ્યામગર ગુસાઈની ધરપકડ કરી હતી. હિન કૃત્ય કરનારા આરોપીઓ પાસેથી મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ ₹1.20 લાખનો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. તોહમતદારોને આજરોજ 5 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા સરકારી વકીલ એસજી રાણાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીઓના માંગ્યા મુજબના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પકડાયેલ આરોપીઓને પીઆઈએમસી વાડા, પીએસઆઈ RM ડુઆ તથા આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા આરોપીઓ જ્યાં જ્યાં પોતાનું મોટરસાયકલથી ફર્યા હતા તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે ગુનો આચર્યો હતો. આ રિકન્સ્ટ્રક્શનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ગુનાખોરી સામે કડક સંદેશ આપવાનો અને આવા કૃત્યો કરતા પહેલા ગુનેગારોને વિચારવા મજબૂર કરવાનો હતો. સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આવા જનદ્ય કૃત્ય સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. મારી ભૂલ થઈ ગઈ, જ્યારે નીકળી હવે જ્યારે નીકળી મારી ભૂલ થઈ ગઈ બેન, ભાઈ જિંદગીમાં નીકળી ભૂલ થઈ ગઈ મારી બેન, ત્યારે મારી ભૂલ